શક્તિ સિદ્ધ થઈ ગઈ, એ અવસ્થાને મહાપ્રભુજી કહે નિરોધ અવસ્થા. એટલે ગ્રંથ આવ્યો. અને જ્યારે આ અવસ્થા આવી જાય ત્યારે માનવું હમણાં સુધી જે સેવા કરી એ સેવાનું આ ફલ મળી રહ્યું છે, માટે ગ્રંથ. હા, બસ આટલું યાદ રાખી લેજો. આટલું યાદ રાખશો એટલે આપોઆપ સહજ રીતે આ ગ્રંથોના નામ પણ યાદ રહેશે. અને આપણા કેટલાક આચાર્ય હોય તો અહીંયા સુધી કહ્યું કે જે રીતે ભગવદ્ ગીતા અને ષોડશ ગ્રંથોનો સમન્વય કર્યો, એમ આપણા આચાર્યોએ ભાગવત અને ષોડશ ગ્રંથની પણ સંગતિ કરી છે. ષોડશ ગ્રંથ અને ભાગવતની સંગતિ કરીને આપણે ત્યાં બતાવવામાં આવ્યું છે. બોલે કેવી રીતે? ભાગવતનો પહેલો સ્કંદ કયો? અધિકાર લીલા, જેની અંદર વક્તા અને શ્રોતાના અધિકારનું વર્ણન કરવામાં આવ્યું છે. તો એ જ રીતે અહીંયા ષોડશ ગ્રંથના ગ્રંથો છે જલભેદ અને પંચપદ્યાની, જેની અંદર વક્તા અને શ્રોતા એ બંનેના અધિકારનો પરિચય. દ્વિતીય સ્કંદ એટલે કે તત્વજ્ઞાન અને મનપ્રસાદ ઇત્યાદિ, એની સંગતિ કરી યમનાષ્ટક દ્વારા. મનસી મેં સદાસ્તીયતામ. ત્રીજો શ્લોક બતાવ્યો, ત્રીજો ગ્રંથ સર્ગલીલા, જેની અંદર બંધન મુક્તિ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવ્યું, અને એની સંગતિ કરી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ સાથે. ચોથો સ્કંદ જેની અંદર 4 પુરુષાર્થોનું વર્ણન કર્યું, પણ એ બાલભોજ સાથે સંગતિ કરી. કારણ કે આને બચશો તો આ મળશે, આ કરશો તો આ મળશે, એ બધી વસ્તુ દ્વારા. પંચમ સ્કંદ દેશ કાળ પ્રાકૃત પદાર્થોનું વર્ણન કર્યું, એની સંગતિ કરી અંતઃકરણ પ્રબોધ સાથે. છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા, જેની અંદર નામ ધ્યાન દ્વારા પ્રભુના અનુગ્રહની અભિવૃદ્ધિ કરવી, એનું વર્ણન કર્યું ભક્તિ વર્ધની સાથે. સપ્તમ સ્કંદ વાસના ઉતિ લીલા, એની સંગતિ વિવેક ધૈર્ય આશ્રય સાથે. અષ્ટમ સ્કંદ જેની અંદર સદધર્મનો પરિચય આપવામાં આવ્યો છે, એની સંગતિ કરી ચતુશ્લોકી દ્વારા. તમે ચતુશ્લોકી શું છે? જેની અંદર વૈષ્ણવોનો સાચો ધર્મ કયો, વૈષ્ણવોએ શું કરવું, જેનું ભારપૂર્વક શ્રી મહાપ્રભુજીએ નિર્દિષ્ટ કર્યો છે, એ ચતુશ્લોકી. આગળ કહ્યું નવમ સ્કંદ એટલે કે ભક્તિ અને સુખ પ્રાપ્તિની ઉપાય, દુઃખ નિવૃત્તિનો ઉપાય, અને એની અંદર નવરત્ન બતાવવામાં આવ્યું. દસમ સ્કંદ નિરોધ લીલા, એની સંગતિ કરી નિરોધ લક્ષણો સાથે. એકાદશ સ્કંદ મુક્તિ લીલા, સંન્યાસ નિર્ણય, અને દ્વાદશ સ્કંદ આશ્રય લીલા, કૃષ્ણાશ્રય અને સેવાફલ. એમ જેવી રીતે ભગવદ્ ગીતા અને વલ્લભ ગીતાનો સમન્વય કરવામાં આવ્યો છે, બરાબર એ જ રીતે આપણે ત્યાં શ્રીમદ ભાગવતના એક એક સ્કંદ અને ષોડશ ગ્રંથોના એક એક ગ્રંથનો પણ સમન્વય કરવામાં આવ્યો છે. તો આવો એ જ ચતુશ્લોકીની અંદર આપણે પ્રવેશ કરીએ. ચતુશ્લોકી ગ્રંથ મેં પહેલા પણ કહ્યું કે જેમ અર્જુનના મનમાં પ્રશ્નો જાગ્યા, વિવિધ પ્રશ્નો જાગ્યા, અને પ્રશ્નોનો ઉત્તર આપવા માટે ભગવાને આખી 18 અધ્યાયમાં ગીતા કહી. તો એમ આ યુગની અંદર તો અનેક અર્જુનો છે. ચાહે પોતાનું અજ્ઞાન પ્રગટ કરે કે ન કરે, પણ આપણી દશામાં અને પેલા અર્જુનની દશામાં કંઈ ફરક નથી. અને અહીંયા અલગ અલગ વૈષ્ણવોના માટે શ્રી મહાપ્રભુજીએ અલગ અલગ ગ્રંથો કયા, અને એમાં ચતુશ્લોકી માટે નિમિત્ત બન્યા અમારા ગોધરાના રાણા વ્યાસ. આ ગ્રંથ મહાપ્રભુજી 2 લોકોને ભણાયો, ભગવાનદાસ સાંચોરાને અને રાણા વ્યાસને. ગોધરામાં રાણા વ્યાસ રહે, બ્રાહ્મણ કુળની અંદર જન્મ તો થયો, પ્રભુએ કૃપા પણ કરી, વિદ્યાભ્યાસ કર્યો, અને વિદ્યાભ્યાસ કરી વ્યાકરણ ભણ્યા, અને વ્યાકરણ ભણીને બધા શાસ્ત્રો બધા ગ્રંથો કંઠસ્થ કર્યા. અને જ્યાં શાસ્ત્રો ગ્રંથો કંઠસ્થ થયા, હવે લત લાગી કે હું બીજાને કેવી રીતે બતાવું કે મને એટલું આવડે છે. જ્યારે કંઈક આવડી જાય ત્યારે એ વસ્તુ મનમાં જાગે કે લોકોને કેવી રીતે ખબર પડે કે મને આટલું આવડે છે. અને જ્યારે આ ભાવ એમના મનમાં જાગ્યો, એમણે બધા વિદ્વાનોને પડકાર્યા કે તમે આવો અને મારી સાથે ચર્ચા કરો. એક એક કરી ગુજરાતના વિદ્વાનોને હરાવા લાગ્યા, પરાસ્ત કર્યા. સંપત્તિનું મત તો હતું ને જ્ઞાનનું મદે આવ્યું. ને જ્યાં એક એક કરીને હરાવા લાગ્યા, અને હંમેશા કહેતો હોઉં કે ઠાકોરજી કંઈક કલા આપે, ઠાકોરજી કંઈક આવડત આપે, અને આવડતની અંદર ભગવદ કૃપા દેખાય તો એ કલા આપણને તારે. પણ આપણી અંદર કંઈક આવડત હોય
અને એમાં આપણે આપણું પુરુષાર્થ માનવા લાગીએ તો સમજી લો એ જ વસ્તુ આપણને એક દિવસ પાણીમાં બોળે. થયું પણ એવું જ. એક એક કરીને ગામના બધા વિદ્વાનોને પરાસ્ત કર્યા. વિચાર આવ્યો કે મારાથી વધારે જ્ઞાની આ જગતમાં કોણ હોઈ શકે? આ બધા ગુજરાતના વિદ્વાનોને તો હરાવ્યા, પણ વિદ્યાની ભૂમિ કહેવાય કાશી. એવું કરું, કાશી જવું અને કાશીમાં જઈને મોટા મોટા વિદ્વાનો હોય એમને પડકાર કરીશ. અને એકવાર કાશીના વિદ્વાનોને હરાવ્યા, કાશીના વિદ્વાનોને પરાસ્ત કર્યા, તો આ દુનિયામાં કોઈનું સામર્થ્ય નથી કે મારી આગળ ટકી શકે. એમ વિચાર કરી અને કાશી ગયા. બોલે વિદ્યાની નગરી છે, મોટા મોટા વિદ્વાનો છે અને મોટા મોટા વિદ્વાનોને હરાવું. એમ વિચાર કરી કાશી પહોંચી તો ગયા. પણ હું ઘણી વાર પ્રવચનમાં કહેતો હોઉં કે ભગવાન પોતાના ભક્તોની બે વસ્તુ સહન ન કરે. બે વસ્તુ આવે તરત લઈ લે. એક તો ભક્તના હૃદયમાં ભાવ જાગે, એ પણ પ્રભુ લઈ લે, અને મદ આવે એ પણ ભગવાન લઈ લે, ટકવા ન દે. ભગવાન કે મત તો મેં મારી ગોપીઓનું સહન ન કર્યું, યશોદા મૈયાનું સહન ન કર્યું, તો બીજાનું કેમ સહન કરું? થયું પણ એવું. કાશીમાં ગયા તો ખરા, મોટા મોટા વિદ્વાનોને પડકાર કર્યા, પણ એવી દશા થઈ ગઈ કે જ્યાં એમની આગળ કોઈ ગુજરાતમાં ટકી શકે એમ હતું નહીં. કાશીમાં નાના નાના બાળકોએ પણ એમને હરાવ્યા અને મોટા મોટા વિદ્વાનોએ પણ હરાયા. એમને લાગ્યું કે આ તો બહુ મોટો વિદ્વાન લાગે છે, બીજો થોડો સાધારણને ગોતું, એમણે પણ હરાયા. નાના નાના વિદ્યાર્થીઓ સાથે ગયા તો એમણે પણ હરાવ્યા. અને એવી દશા થઈ ગઈ, એવી દશા થઈ ગઈ કે જે જ્ઞાનનો મદ લઈને આવ્યા હતા, જે જ્ઞાનનું દર્શન કરવા માટે આવ્યા હતા, હવે એ જ જ્ઞાનને એમને બોળ્યા. અને એટલી બેઇજ્જતી થઈ ગઈ કે હમણાં ને હમણાં ભૂમિ માર્ગ આપી દે તો હું સમાઈ જાઉં, જીવવું જ નથી મારે. જે જ્ઞાનનું મને એટલું મદ હતું અને એને કારણે મારે એટલું અપમાનિત થવું પડ્યું, એટલું લજ્જિત થવું પડ્યું, હું જીવીને શું કરું? એને કરતા એવું કરું, ગંગાજીમાં જઈને ડૂબી મરું અને મારી જાતને સમાપ્ત કરી નાખું. એમ વિચાર કરી દિવસમાં આવીને રણાવ્યાસ બેઠા છે ગંગાજીના તટ ઉપર. વિચાર આવ્યો હમણાં તો લોકોની અવર જવર છે, થોડું અંધારું થાય પછી હું ગંગાજીના જલમાં ડૂબી જઈશ અને પોતાના દેહને સમાપ્ત કરી દઈશ. હવે મારે જીવવું જ નથી. મારા જીવવાનો લક્ષ્ય જ એક હતો કે હું મારા જ્ઞાન દ્વારા દરેકને પ્રભાવિત કરું. હવે નાના નાના બાળકોએ મને હરાવી દીધો, વિદ્યાર્થીઓ મને હરાવી દીધો, હું જીવીને શું કરું? એમ કરતા કરતા થોડુંક અંધારું થવા આવ્યું. જ્યાં સાયંકાળ થઈ ને ત્યાં જ મહાપ્રભુજી એમના સેવકોને લઈને ગંગાજીના તટ પર પધાર્યા. અને જ્યાં શિષ્યની અંદર પાત્રતા આવી જાય, જ્યારે કોઈને શરણે લેવાનું હોય ત્યારે ગોતતા ગોતતા વલ્લભ પધારે. અને ગંગાજી એટલે કોણ? યમુનાજી સાથે સંગમ થયો અને ગંગાજી પણ એ જ પુષ્ટિફલદાતા થયા. અને એ જ ગંગાજીના તટ ઉપર જ્યારે રાણાવ્યાસ બેઠા છે, શ્રી મહાપ્રભુજી પધાર્યા, જોડે વૈષ્ણવ છે. અને જેવા મહાપ્રભુજી બિરાજમાન થયા, એમનું તેજ એવું હતું જાણે સૂર્યનો ઉદય થઈ ગયો. રાણાવ્યાસ વિચાર કર્યા, કોણ છે આ? કોણ હશે? મનમાં વિચાર કરતા હતા. હમણાં અંધારું થાય અને ગંગાજીમાં કૂદીને હું ડૂબી મરું, પણ ચલો કોઈ મહાપુરુષના દર્શન તો થયા, પાસે જઈને સાંભળું શું ચર્ચા થઈ રહી છે. અને ત્યાં જ કૃષ્ણદાસે હાથ જોડીને વલ્લભને વિનંતી કરી, કૃપાનાથ, મારા મનમાં એક જિજ્ઞાસા છે, કૃપા કરી આપ એ જિજ્ઞાસાનું સમાધાન કરો. શ્રી મહાપ્રભુજી ક્યાં પૂછો? બોલે કૃપા કરીને બતાવો, આ ગંગાજી ભલે મોક્ષદાત્રી છે, જે પણ ગંગાજીના તટ પર આવે ગંગાજી દરેકને મોક્ષ આપે, પણ કોઈ આત્મહત્યા કરવા માટે જો ગંગાજીમાં કૂદે તો શું એની સદગતિ થાય કે દુર્ગતિ થાય? અને રાણાવ્યાસ એકદમ ચોંક્યા. જે કાર્ય કરવા માટે પોતે આવ્યા હતા અને એ જ પ્રશ્ન પૂછ્યો કૃષ્ણદાસજીએ. અને વલ્લભે શ્રવણ કરીને કહ્યું કે જુઓ, ગંગાજી ભલે મોક્ષદાત્રી છે, પણ નેત્રો બંધ કરી સમાધિની પરમ અવસ્થા પ્રાપ્ત કરી એમાં પ્રવેશ કર્યો હોય તો સદગતિ થાય. પણ કોઈ અપમાનના બીકે યા નુકસાનના બીકે યા પોતાના અપમાનનો અનુભવ કરી જો એ ગંગાજીમાં ડૂબી મરે તો એ મોક્ષદાતી ગંગાજીમાં ડૂબવાથી પણ એનો ઉદ્ધાર ન થાય. 7 જન્મો સુધી ભટકવું પડે એને. જ્યાં આ પ્રશ્ન સાંભળ્યો, આ ઉત્તર સાંભળ્યો અને કૃષ્ણ સાચુરા ચોંકી ઉઠ્યા, વિચાર કરવા લાગ્યા, અરે આ શું? જે ગંગાજીમાં હું ડૂબવા જતો હતો, જે ગંગાજી મોક્ષદાત્રી છે. રાણાવાસ વિચાર કરે કે જો આમાં પડવાથી અને આત્મહત્યા કરવાથી જો દુર્ગતિ થાય તો 7 જન્મો સુધી મારે ભટકવું પડશે. હવે કરું શું? જે વલ્લભના શરણમાં હું આવ્યો છું, મરવા જઈશ તો ઉદ્ધાર નથી, પણ એના કરતા આ વલ્લભના શરણમાં જવું તો કદાચ મારો ઉદ્ધાર થાય. કદાચ મારી જે હૃદયની ચોટ છે એ ચોટ ઓછી થાય, મારી હૃદયની જે પીડા છે કદાચ ઓછી થાય.
એમ વિચાર કરી શ્રી વલ્લભના શરણમાં ગયા. કૃપાનાથ પોતાના મનની વાત સ્વીકાર કરી કે આવી રીતે અપમાનના ભયથી અપમાનિત થઈને હું મરવા માટે આવ્યો હતો, પણ આપની જ્યાં વાણી સાંભળી મને લાગ્યું આપે પ્રશ્નનો જવાબ તો બીજાને આપ્યો, પણ ચોક્કસ આપે કૃપા મારા ઉપર કરી છે. આપના શરણમાં આવ્યો છું, કૃપા કરી મને શરણે લો. આ પ્રભુજી કહું જાઓ સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવ્યા, શરણે લીધા અને શરણે લઈ એમને ચતુશ્લોકી ગ્રંથનો અભ્યાસ કરાયો. અને જ્યાં ચતુશ્લોકી ગ્રંથનો અભ્યાસ કરાયો, આ ચતુશ્લોકી ગ્રંથની અંદર પુષ્ટિ માર્ગી વૈષ્ણવના ધર્મ, પુષ્ટિ માર્ગી વૈષ્ણવના અર્થ, કામ અને મોક્ષ આ ચારેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જો પુરુષ કોને કહેવાય કે જે ચારે પુરુષાર્થોને સાધે એને કહેવાય પુરુષ. અને જેટલા પણ મનુષ્યો આ જગતની અંદર આવ્યા છે દરેકનો ઉદ્દેશ શું છે? કોઈ કે અમારે બંધનમાંથી છૂટવું છે, કોઈ કે અમારે સફળ થવું છે, કોઈ કે અમારે પ્રભુને પામવું છે. પણ એના પામવાના ઉપાય ચાર જ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જેટલા પણ મનુષ્ય જગતની અંદર કાર્ય કરે છે, જગતની અંદર રહી રહ્યા છે, જગતની અંદર પ્રવૃત્તિ કરે છે, એમના બે જ ઉદ્દેશ છે. એક તો દુઃખની નિવૃત્તિ અને બીજું સુખની પ્રાપ્તિ. કયા કયા? અડધા લોકો ભાગી રહ્યા છે દુઃખ દૂર કરવા, મંદિરોમાં જાય, ત્યાં જાય, ત્યાં જાય, આ કરે, પેલું કરે. બોલે શા માટે? બોલે અમારા દુઃખો દૂર થાય. અને અડધા લોકો દુનિયામાં ભાગી રહ્યા છે, બોલે શેના માટે? સુખની પ્રાપ્તિ માટે, કે અમને સુખ મળે, અમને પેલું મળે, અમને આ મળે, અમે પેલું મેળવી લઈએ. તો અડધી દુનિયા ભાગે છે દુઃખ દૂર કરવા અને અડધી દુનિયા ભાગે છે સુખ પ્રાપ્તિ માટે. અને દુઃખની નિવૃત્તિ માટે પણ ચાર ઉપાય બતાયા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને સુખની પ્રાપ્તિ માટે પણ ચાર ઉપાય બતાયા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બોલે દુઃખની નિવૃત્તિ માટે પણ આ ચાર અને સુખની પ્રાપ્તિ માટે પણ આ ચાર. બોલે હા. અને જો આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર પુરુષાર્થ બતાયા ને, અને દરેકની દ્રષ્ટિકોણ પ્રમાણે આ ચારેના અર્થ અલગ અલગ થાય. દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ એ માણસોનો જન્મસિદ્ધ અધિકાર છે. હવે જો દુઃખની નિવૃત્તિ કેવી રીતે થાય અને સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણે શું કરીએ છીએ? આપણે જે પણ અનુભવ કરીએ છીએ આ જન્મમાં, એનો આધ્યાત્મિક અર્થ સમજાવો. આ જન્મની અંદર આપણે જે પણ ફેસ કરીએ છીએ, જે પણ તકલીફો ભોગવીએ છીએ, જે પણ કષ્ટોનો અનુભવ કરીએ છીએ, શું છે? આપણે ત્યાં કહેવામાં આવે કે ગયા જન્મના કર્મો આપણા એવા હશે. તો જો થોડુંક આધ્યાત્મિક અર્થ સમજીએ આપણે, તો આપણે ત્યાં ત્રણ પ્રકારના કર્મ બતાયા: એક સંચિત કર્મ, ક્રિયમાણ અને પ્રારબ્ધ. કેટલા? સંચિત કર્મ, ક્રિયમાણ અને પ્રારબ્ધ. સૌથી પહેલા આપણે જોઈએ કે ક્રિયમાણ એટલે શું? માણસ કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી ન શકે. આમ જુએ છે, આમ બોલે છે, આમ ઊભો થયો, આમ બેઠો, આમ કર્યું, પેલું લીધું, આ કર્યું, આ બધું કર્મ જ છે. અને જેટલા જેટલા પણ કર્મ આપણે કરીએ એ કર્મનું ફળ માણસે ભોગવવું પડે. તો જે પણ કર્મ આપણે કરીએ છીએ, કર્મ બે પ્રકારના: એક નાના અને એક મોટા. નાનું કર્મ તમે કરો એનું ફળ તમને તરત મળી જાય. જલ પીધું, ફળ મળી ગયું, તરસ મટી ગઈ. ભોજન કર્યું, ભૂખ મટી ગઈ, બરાબર? તો એનું ફળ તરત મળે. પણ મોટા જે કર્મો આપણે કરીએ, પાપ કે પુણ્ય, એ આપણા નામે સ્ટોર થાય. શું થાય? અને જ્યારે નવો જન્મ ઇન્સાન લે, મનુષ્ય લે, ત્યારે એ બાકી રહેલા આપણા નામે જમા કર્મો આપણને નવા જન્મમાં મળે એને કહેવાય પ્રારબ્ધ. શું કહેવાય? જે જમા થયેલા કર્મો હતા એને કહેવાય સંચિત કર્મો. અને જે નવો જન્મ માણસ ધારણ કરે અને એ જ કર્મોનું ભાથું માણસ લે એને શું કહેવાય? પ્રારબ્ધ. એટલે જુઓ એનું લક્ષણ શું? એક જ સમયે એક જ હોસ્પિટલમાં બે બાળકોનો જન્મ થયો, બરાબર? સ્થાન એક, સમય એક, દિવસ એક, તારીખ એક. તો જ્યોતિષ પ્રમાણે બંનેની જન્મકુંડલી એક થવાની કે નહીં? ટાઈમ એક છે, સ્થાન એક છે, સમય એક છે. એક સમય, એક સ્થાન અને એક ટાઈમ છે, તો બંનેની જન્મકુંડલી સરખી થવાની કે નહીં? કેમ નહીં થાય? હા, નહીં. પણ જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ કુંડલી બનાવે તો શું માંગશે? જન્મનો ટાઈમ આપો, જન્મનો સ્થાન આપો અને જન્મનો દિવસ આપો.
આ ત્રણ વસ્તુ હોય એટલે કોઈ પાસે પણ તમે બનાવીને જુઓ, કુંડલી સરખી આવવાની. ટાઈમ એક છે, સ્થાન એક છે અને દિવસ એક છે. આ ત્રણ વસ્તુ એક હોય એટલે કુંડલી એક જ આવે. અને બે બાળકોનો જન્મ એક જ હોસ્પિટલમાં થયો, જોડે જોડેના ખાટલામાં થયો, એક જ દિવસે, એક જ ટાઈમે અને એક જ સ્થાનમાં. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બંનેની કુંડલી એક જ થવાની, પણ એકનો જન્મ રાજાના ઘરમાં અને એકનો ઝૂંપડામાં થયો. આ શું બતાવે છે? પ્રારબ્ધ. જેવા પ્રારબ્ધ આપણે લઈને આવ્યા છે એ હિસાબે માણસને સુખ અને દુઃખ ભોગવવા પડે. અને એટલા માટે કહેવામાં આવે, ઘણા કહે અમે જીવનમાં કંઈ ખોટું કર્યું નથી, કંઈ ખોટું કરતા નથી, પણ આટલી બધી વિપત્તિઓ અમારા ઉપર. અને ઘણા લોકો કહે જુએ કે સાવ ખોટું જીવન જીવે છે, બધું ખોટું કરે છે, પણ એ આપણને સુખી જીવતો દેખાય, એ આનંદથી જીવતો દેખાય, એને બધી સફળતાઓ મળતી હોય, બધા કામ એના સીધા પડતા હોય. આપણને લાગે આ બધું શું છે? અમે આટલું નીતિમય જીવન જીવીએ છીએ, અમારી સાથે આવું, અને એ સાવ ખોટો છે અને એની સાથે આટલા જલસા. એ શું બતાવે છે? કે જેવા સંચિત લઈને આવ્યા એ સંચિતના હિસાબે માણસને દુઃખ અને સુખ મળે. અને જો એક વસ્તુ સમજજો, કોઈ માણસ હોય, બરાબર, લગભગ 50 કે 60 વર્ષ થયા હોય એના, અને 60 વર્ષ એના થયા અને તમે એને પૂછો કે આ આખા 60 વર્ષમાં તમે જે જે કર્યું એ અક્ષરશઃ મને તમે કહીને સંભળાવો, તો એ વસ્તુ કહેવામાં એને કેટલો ટાઈમ લાગવો જોઈએ? તમે 60 વર્ષની અંદર જે પણ બોલ્યા, જે પણ કર્યું, જે પણ કામ કર્યું એ અક્ષરશઃ મને કહીને બતાવ, તો એ કહેવામાં કેટલો ટાઈમ લાગે? પણ આજે અહીંયા બેસલામાંથી કોઈને પણ પૂછો, કોઈને 2 મિનિટ લાગશે, કોઈને 5 મિનિટ લાગશે, કોઈને 1 કલાક લાગશે, કોઈને 2 કલાક લાગશે, મેક્સિમમ 1 દિવસ લાગશે, યા એનાથી વધારે ગણો તો 2 દિવસ લાગે. એનાથી વધારે તમે 60 વર્ષમાં શું કર્યું તમે કહી જ નહીં શકો. આપણને લાગ્યું 60 વર્ષમાં આપણે જે ઘડી જીવ્યા, જે કામ કર્યું, જે બોલ્યા, જે પ્રવૃત્તિ કરી, અને એ 60 વર્ષની વસ્તુ કહેવામાં માત્ર કલાક કે 2 કલાક લાગે, તો આ બાકી બધું જે આપણે કર્યું એ ગયું ક્યાં? આ બાકી આપણે જે પણ કંઈ કર્યું એ બધું ગયું ક્યાં? તો કે એ ગયું આપણા સુષુપ્ત મનની અંદર, સબકોન્શિયસ માઇન્ડની અંદર. ક્યાં ગયું? અને એ જે સબકોન્શિયસ માઇન્ડની અંદર આપણે સ્ટોર કર્યું છે એના આધારે જ માણસે સુખ અને દુઃખ ભોગવવા પડે. અને સુખની નિવૃત્તિ માટે, સુખની પ્રાપ્તિ માટે પણ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, અને દુઃખની નિવૃત્તિ માટે પણ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. અને ઘણી વાર કહું ને, 60 વર્ષમાં આપણને ખાલી 2 કલાક બોલી શકીએ, 2 દિવસ બોલી શકીએ, તો આટલા બધા વર્ષોના સારા ખોટા બધા કામો આપણા નામે સ્ટોર થયા. અને એટલા માટે કેટલા જન્મો આપણે લીધા, તો કેટલું ભેગું કર્યું છે વિચાર કરો. ઘણા નથી કહેતો કે દરેકની માણસની પાછળ સંચિત કર્મો કેટલા છે? બોલે 7 હિમાલય ભરાય એટલા. કેટલા? 7 હિમાલય ભરાય એટલા સંચિત કર્મો આપણા બધાની પાછળ લાગેલા છે. અને આ કર્મો એવા છે કે ભોગવ્યા વિના એ ક્યારે પણ એનો નાશ ન થાય, ભોગવવા જ પડે. તમારી પાછળ એટલા પુણ્યો છે તો એ ભોગવવા માટે આવવું પડે, અને એટલા પાપ હોય તો એ ભોગવવા માટે પણ આવવું પડે. બેડી સોનાની હોય કે લોઢાની હોય, બેડી તો બેડી જ કહેવાય. તો આપણને લાગે કે એ પાપ અને પુણ્યથી છૂટવું હોય તો માણસે કરવું શું? એ જ્યારે નીલ થાય, એ જ્યારે એનું બેલેન્સ થાય, ત્યારે માણસ એના ફેરામાંથી છૂટે. તો એનું બેલેન્સ કરવું કેવી રીતે? તો કહેવાય કે જેમ એક રૂનો ભરેલો ઢગલો હોય, એક રૂથી આખો હિમાલય ભરેલો હોય, એ રૂના ઢગલામાં તમે એક દિવાસળી સળગાવીને એમાં નાખો તો શું થાય? શું થાય? બળીને ભસ્મ થઈ જાય. એ જ પ્રકારે કહેવામાં આવે કે ભલે આપણી પાછળ કર્મોના મોટા ઢગલા છે, પણ જેને સૌથી પહેલા પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય કે હું કોણ છું, હું કોનો છું, હું શા માટે અહીંયા આવ્યો છું, મારું કર્તવ્ય શું છે, તો એ સમજી લો કે એક માચીસ પ્રગટાવીને, એ દિવાસળી પ્રગટાવી તમે એ રૂના ઢગલા ઉપર નાખી. બીજી વસ્તુ, કેટલાય સ્ટોર કર્મ થયેલા હોય, કોઈના આશીર્વાદ મળે તો એ આશીર્વાદથી પણ એ કર્મો નષ્ટ પામે. કોઈ પણ તમે એક મંત્ર દીક્ષિત થઈને એ મંત્રનો અહર્નિશ જાપ કરો, તે મંત્રના જાપથી પણ એ કર્મો નષ્ટ પામે. ત્રીજી વસ્તુ કહી, સમર્પિત જીવન જીવો.
કે જે પણ કરો છો પોતાનું નહીં, આ ઠાકોરજીનું છે અને ઠાકોરજીનું જ કાર્ય હું કરી રહ્યો છું, તો આમ કરો તો એ પણ નષ્ટ પામે. કારણ કે બે વસ્તુ કરવાની છે, એક તો જે જૂના ભેગા કર્યા છે બાળવાના છે અને નવા થતા અટકાવવાના છે. જૂના બાળો અને નવા પ્રગટાવતા રહો તો કઈ ફરક પડે? હા કે ના તો પાડો. એટલે જૂનું નષ્ટ કરવાનું છે અને નવું થતા પ્રોડક્શન રોકવાનું છે. તો જૂનું નષ્ટ કેવી રીતે થાય? પોતાના સ્વરૂપનું જ્ઞાન, કર્તવ્યનું જ્ઞાન કે હું કોણ છું. અને નવા થતા અટકે કેવી રીતે? કે જ્યારે વ્યક્તિ એમ વિચાર કરે આ કંઈ મારું નથી, આ તો મારા પ્રભુનું છે અને પ્રભુનું જ કાર્ય હું કરી રહ્યો છું, આ પ્રભુ માટે હું જીવી રહ્યો છું, આ પ્રભુની જ પ્રવૃત્તિ હું કરી રહ્યો છું, પ્રભુની જ સેવા હું કરી રહ્યો છું, ચાહે લૌકિકમાં છું કે અલૌકિકમાં છું, આ બધી પ્રભુની સેવા છે. જ્યારે આ ભાવ એની અંદર આવી જાય તો નવા કર્મો થતા અટકે અને સ્વરૂપનું જ્ઞાન થાય તો જૂના ભેગા કરેલા બળે. તો એના માટે આ 4 પુરુષાર્થો બતાવવામાં આપણને આવ્યા કે જેથી જૂનું ક્લિયર થાય અને નવું અટકે. કારણ કે પ્રોડક્શન ચાલુ હશે તો જ્યારે ડિમાન્ડ આવે સપ્લાય થવા લાગશે. એટલા માટે આ ચતુશ્લોકીની અંદર આપણે પ્રવેશ કરીએ. પહેલા આ 4 શ્લોકોનું ગાન આપણે કરીએ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમે ધર્મો નાન્ય ક્વાપી કદાચન કર્તવ્યમ સ્વયમેવ કરીષ્યતિ પ્રભુ સર્વસમર્થો તતો નિશ્ચિંતતાં વ્રજે યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મનાદિ તત કિમ પરમ બ્રૂહિ લૌકિકે વેદિકે અતઃ સર્વાત્મના સશ્વ ગોકુલેશ્વર પાદયો સ્મરણં ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ વિમતે ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો નાન્યઃ ક્વાપી કદાચન. આ ચતુશ્લોકી ગ્રંથ અને આપણી ત્યાં કહેવામાં આવે આ ચતુશ્લોકીની અંદર જે હાર્દ છે એ જ હાર્દ શ્રીમદ ભાગવતમાં રહેલા વૃત્રાસુર ચતુશ્લોકીની અંદર પણ છે. અને બંને ચતુશ્લોકીની અંદર ભાવમાં સામ્યતા હોવાને કારણે શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ આ બંનેનો સમન્વય કરેલો છે. પુરુષોત્તમજીએ પણ ટીકા લખી છે. અને એટલા માટે જ્યારે જ્યારે પણ ચતુશ્લોકી ગ્રંથ જોવામાં આવે તો શ્રી મહાપ્રભુજીનું ચતુશ્લોકી અને ભાગવતમાં રહેલું વૃત્રાસુર ચતુશ્લોકી એ બંનેનો સમન્વય કરીને જ જોવામાં આવે. કારણ કે વૈષ્ણવના ધર્મ, વૈષ્ણવના અર્થ, વૈષ્ણવનું કામ અને વૈષ્ણવનું મોક્ષ એ ચારેનું નિર્દેશ જેની અંદર કરવામાં આવ્યું એ ચતુશ્લોક. ઘણા બધા ગ્રંથો એવા હોય એના વિષયને કારણે એનું નામાભિધાન થાય. યમુનાજીના અષ્ટક છે માટે યમુનાષ્ટક, બધી વસ્તુ સમજાવવામાં આવી છે માટે બાલ